આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તારીખ 6 માર્ચ 2025 ગુરુવારના દિવસે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જેનું વર્ણન ના થઈ શકે તેવું બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, જેમાં આ સાંસ્કૃતિક સંકુલ અમેરિકાના અક્ષરધામ અને ગાંધીનગર અક્ષરધામમાં તપોમૂર્તિ નીલકંઠવર્ણીજીની મુરીદ છે તેવી જ 49 ફૂટ ઊંચી ધાતુની તપોમૂર્તિ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા પ્રગટ અક્ષરબ્રહ્મના હસ્તે આ સંકુલમાં થઈ, જેમાં તારીખ 5 માર્ચના સવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાના હજારો હરિભક્તો જોડાયા હતા। ચાલો આપણે દર્શન કરીએ। સૌ હરિભક્તોને ખાસ વિનંતી કે ખાલી દર્શનનો કરતા પણ સાથે નિરીક્ષણ પણ કરજો। જેમ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉંમર 92 વર્ષની છે। નીલકંઠવર્ણીની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ માટે થઈને તેઓ ક્રેન પર 49 ફૂટની ઊંચી મૂર્તિ છે, એટલે તેના પર નીલકંઠવર્ણીના મુખથી લઈને ચરણાવિંદ સુધીના દરેક અંગોનું પૂજન કરવાનું હોય છે અને નીલકંઠવર્ણીના અભિષેક માટે થઈને 50 ફૂટથી ઉપર ક્રેન પરથી સ્વામીશ્રી અભિષેક કરે છે। આવી જ વિધિ ગાંધીનગર અક્ષરધામમાં મહંત સ્વામી મહારાજે ક્રેન પરથી ઊભા રહીને પૂરા 36મી 38 મિનિટ સુધી તપોમૂર્તિ નીલકંઠવર્ણીજીની પ્રતિષ્ઠા વિધિ પૂજન કર્યું। આજે પણ એ જ મૂર્તિ, એ જ અક્ષર તત્વનું દર્શન અહીંયા થાય છે। વાતાવરણની વાત કરીએ તો વિડીયોમાં જોઈ શકીએ તેમ વરસાદી વાતાવરણ છે। ધીરો ધીરો વરસાદ પણ પડી રહ્યો છે અને ફૂલ ગતિથી વહેતો પવન આપણે જોઈ શકીએ છીએ। અને હરિભક્તો જે કોઈ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હોય તો તેઓ કોમેન્ટમાં જણાવે કે તમને બાપાના આવા દર્શન કરીને શું શું અનુભવ થયો અને સ્વામીશ્રીમાં ક્યાં ક્યાં ગુણોના દર્શન થયા। અને બીજા હરિભક્તો વિડીયો જોઈને કહે કે સ્વામીશ્રી આપણા અને અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે થઈને કેવો કેવો ભીડો બેઠે છે અને ક્યાં ક્યાં ગુણોના દર્શન થઈ રહ્યા છે। તમામ હરિભક્તો એક એક ગુણ ફરજિયાત જણાવે, આપણે તો આટલું કરી જ શકીએ, કારણ કે 92 વર્ષની જેફ વયે ખાલી પગ પર જાતે ઊભું રહેવું એ જ કઠણ વાત છે। એટલે આ તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મના પ્રવેશ વિના શક્ય જ નથી। ગુણાતીત સંતમાં હંમેશા અક્ષરબ્રહ્મ પ્રગટ જ હોય છે। અને હરિભક્તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા જ અવનવા પ્રસંગો અને સમાચારો પ્રાપ્ત થતા રહે। અને સ્વામીશ્રીના આ અદ્ભુત દર્શન વિડીયોને આપણે બીજા હરિભક્તોને શેર કરી, જેથી તેઓ પણ તપોમૂર્તિ નીલકંઠવર્ણીજીનું મૂર્તિ સ્વરૂપ અને એ જ તત્વનું જીવંત સ્વરૂપ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજમાં તપ અને સહનશક્તિના સ્વરૂપે સાક્ષાત દર્શન કરી શકે। अति प्रकाशवान किशोर मूर्ति सन दिव्य सिंहासने विराजमानः मूर्तिमच्चाक्षरं ब्रह्म तदक्षरं ब्रह्मण साधर्म्यमाप्ता ब्रह्मतनुयुक्ता अनंत कोटि मुक्ताक्ष